પોરબંદરના ઠોયાણા ગામે રહેતા એક પરિવારના 4 સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થવાની ઘટના બની છે, જેમાં તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સભ્યોએ શાક અને કેરીનો રસ ખાધા બાદ ઝાડા ઉલટી શરૂ થઈ હોવાનું જાણવા મળે છે. પોરબંદરના ઠોયાણા ગામે રહેતા એક પરિવારના 7 જેટલા સભ્યોએ ગઈકાલે બપોરે જમવામાં કઠોળનું શાક અને કેરીનો રસ સહિતની વાનગીઓ જમ્યા હતા. ત્યારબાદ આ જ પરિવારના દેવીબેન નાગાભાઈ ઓડેદરા, નાગાભાઈ મામાભાઈ ઓડેદરા, બાગીબેન કેશુભાઈ ભૂતિયા અને કિરણબેન કેશુભાઈ ભૂતિયા નામની બાળકી સહિત 7 સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં ઝાડા ઉલટી શરૂ થઈ ગયા હતા. આ ઘટના બાદ ફૂડ પોઈઝનિંગની અસર થયેલ 7 સભ્યોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ ઉનાળાની ગરમીમાં પોરબંદર જિલ્લામાં ફૂડ પોઈઝનિંગની અસરના બનાવોમાં વધારો થયો છે. અગાઉ પણ 2 ફૂડ પોઈઝનિંગની અસરની ઘટના સામે આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.